સારનપુરના આંગણે ભક્તોના મનોરથો પૂર્ણ કરી રહેલા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને હવે અન્ય ગામોના મુમુક્ષુઓને સુખ આપવાનો સંકલ્પ કર્યો. મહારાજે જોયું કે ઘણા સમયથી વિચરણ ન થવાને કારણે દૂરના પ્રદેશોના ભક્તો દર્શનની પ્યાસમાં વિરહ અનુભવી રહ્યા છે. આથી તેમણે પોતાના પરમ અંગ સમાન મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા અને એક અત્યંત મહત્વપૂર્ણ આજ્ઞા આપી. મહારાજે કહ્યું, સ્વામી, હવે તમે સંતોનું મંડળ લઈને જુદા જુદા પ્રદેશોમાં સત્સંગના પ્રચારાર્થે પધારો. ઝાલાવાડ, દંડવ્ય અને ચરોતર જેવા પ્રાંતોમાં વિચરણ કરી ભક્તોના વિયોગનું દુઃખ ટાળો. આ સમયે શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીનું જે મહિમાગાન કર્યા તે અદ્ભુત હતા. ભગવાને કહ્યું કે, સ્વામી, તમે તો અમારું હૃદય છો, ઈશ્વર મૂર્તિ છો. તમારા દર્શન એ સાક્ષાત અમારા જ દર્શન છે અને જેવું સુખ ભક્તોને અમારા સાનિધ્યમાં મળે છે તેવું જ દિવ્ય સુખ તમારા દર્શનથી મળશે. ભગવાનના આવા અનહદ પ્રેમ અને વિશ્વાસના વચનો સાંભળી મુક્તાનંદ સ્વામીનું હૃદય ગદગદ થઈ ગયું. સ્વામીએ અત્યંત નમ્રતા સાથે ઉત્તર આપ્યો કે, મહારાજ, આપની આજ્ઞા પાળવામાં જ મારા આ જન્મની સફળતા છે. આપ અમને આવા સેવાના કાર્યોમાં જોડો છો એ જ અમારા પરમ ભાગ્ય છે. સ્વામીએ હરખભેર શ્રીહરિની આજ્ઞા માથે ચડાવી અને વિચરણ માટે તૈયાર થયા. જ્યારે વિદાયની ક્ષણ આવી ત્યારે શ્રીહરિનો પ્રેમ ઉછાળા મારતો હતો. ભલે મહારાજે સ્વામીને આજ્ઞા આપી હતી, પણ વિરહ તો પ્રભુને પણ લાગતો હતો. આથી શ્રીહરિએ કહ્યું, ચાલો સ્વામી, અમે તમને હોળીધાર સુધી વળાવવા આવીએ. સ્વામીએ સંકોચ સાથે વિનંતી કરી કે, મહારાજ, આપને આટલું કષ્ટ લેવાની જરૂર નથી. પણ ભક્તવત્સલ પ્રભુ માન્યા નહીં. પાર્ષદો અને જીવા ખાચરને સાથે લઈ મહારાજ હોળીધાર સુધી વળાવવા ગયા. માર્ગમાં મહારાજે સ્વામીને એક રહસ્યમય વાત કહી કે, જુઓ સ્વામી, હવે હું જે કાંઈ લીલા કરું તેમાં તમે કાંઈ બોલશો નહીં. સ્વામી તો આજ્ઞાકારી સેવક હતા. તેમણે મૌન રહીને સંમતિ આપી. હોળીધાર પહોંચીને શ્રીહરિ ઘોડેથી ઉતર્યા અને સૌ સ્તબ્ધ થઈ જાય તેવી લીલા કરી સર્વોપરી ભગવાન સ્વયં પોતાના સંતની 5 પ્રદક્ષિણા ફર્યા. સ્વામી તો અત્યંત સંકોચ અનુભવી રહ્યા હતા, પણ પ્રભુની આજ્ઞા આગળ તેઓ કાંઈ બોલી શક્યા નહીં. પ્રદક્ષિણા પૂરી કરીને જ્યારે શ્રીહરિ મુક્તાનંદ સ્વામીને દંડવત પ્રણામ કરવા નીચા નમ્યા ત્યારે સ્વામીથી રહેવાયું નહીં. તેમણે મહારાજના બંને હાથ પકડી લીધા અને પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ, હવે મારા પર દયા કરો અને આટલું બધું માન આપી મને શરમાવો નહીં. આપ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છો, સર્વ અવતારોના અવતારી છો. આપની આગળ અમે પામર જીવ શા હિસાબમાં? ત્યારે શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીના ત્યાગ અને સમર્પણની પ્રશંસા કરતા કહ્યું કે, સ્વામી, તમે એવા મહાન સંત છો કે આ આખા બ્રહ્માંડમાં શોધતા પણ તમારા જેવો સંત ન મળે. તમે અમારા સંકલ્પ મુજબ સાવધાન થઈને વર્તો છો. અમારા વચન પાળવા માટે તમે અપાર કષ્ટ સહન કર્યા છે. આવા નિષ્કામ સંતની સેવા અમે ન કરીએ તો કોણ કરે?
ભગવાનના મુખે સંતનો આવો મહિમા સાંભળી વાતાવરણ ભક્તિમય બની ગયું. સ્વામીએ અશ્રુભીની આંખે પ્રભુનો ઉપકાર માન્યો અને મૂર્તિને હૃદયમાં ધારીને સંતો સાથે વિદાય લીધી. મુક્તાનંદ સ્વામીના મંડળની વિદાય બાદ શ્રીહરિએ કારિયાણીના ભક્ત વસ્તા ખાચરની આગ્રહભરી વિનંતી સ્વીકારી અને ત્યાં પધાર્યા. કારિયાણીના ભક્તોને દિવ્ય સુખ આપી મહારાજે ત્યાંથી સત્સંગનો વેગ વધાર્યો. આ દરમિયાન કુંડળ ગામના ભક્તો અમરા પટકર અને મામૈયા પટકર પણ પ્રભુને તેડવા આવ્યા હતા. તેમની અટલ શ્રદ્ધા જોઈ શ્રીહરિ કુંડળ પધાર્યા. ત્યાં પરમ ભક્ત રાઈબાઈએ અત્યંત પ્રેમથી રસોઈ તૈયાર કરી હતી. પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. તેમણે રાઈબાઈના સ્નેહને વશ થઈને અત્યંત રાજીપા સાથે થાળ જમ્યો અને કુંડળના ભક્તોના હૃદયમાં ભક્તિના બીજ રોપ્યા.